કહેવાય છે કે સંપત્તિ અને સગવડો જ જીવનનું અંતિમ સુખ છે, તે સત્ય નથી. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાતમાં. આજની વાર્તા એક માતા પિતા અને તેમની દીકરીની છે. એક પરિવારમાં પતિ પત્ની બંને નોકરી કરે એટલે સારા પૈસા પણ કમાય. પરિવાર મોટો એટલે મિત્ર વર્તુળ પણ સારા. પૈસા હોવાના કારણે સમાજમાં એક નામ પણ ખરું. સમાજમાં એક આગવી પ્રતિષ્ઠા ધરાવે. ઘર મોટું, મકાનની આસપાસ ગાર્ડન, ઘરના આંગણે ગાડીઓ, વીકેન્ડમાં પાર્ટી થાય અને સંતાનમાં એક જ દીકરી. એટલે માતા પિતા બંનેને તેની દીકરી ખૂબ વાલી હતી. દીકરીનું નામ હતું તૃષા. તૃષા એક ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મી હતી. એટલે જે માંગે એ તમામ વસ્તુઓના માતા પિતા તેને આપતા હતા. મેં કહ્યું એમ, એક જ દીકરી હોય એટલે માતા પિતાને એવું થાય કે મારી દીકરીને તમામ વસ્તુઓ હું આપું. પૈસા તો હતા જ. દીકરી દૂધ માંગે તો તેને ખીર આપી દે. જે વસ્તુ ઉપર આંગળી મૂકે તે અપાવવાનો પ્રયત્ન માતા પિતા બંને કરતા. સગવડો એટલી બધી આપતા કે જો શાળાએ જવું હોય તો તેને ગાડી આપે, પોકેટ મની આપે, ખાવા પીવા માટે રેસ્ટોરન્ટ લઈ જાય, વીકેન્ડમાં બહાર ફરવા માટે લઈ જાય, પ્રવાસ પણ કરાવે અને તેનું ધ્યાન રાખવા માટે નોકર ચાકરો પણ હતા. અને પર્સનલ એક નાની એટલે કે એક એવી વ્યક્તિ જેનું વ્યક્તિગત માતાની જેમ ધ્યાન રાખે. કેમ કે પતિ પત્ની બંને નોકરે જાય તો છોકરીનું ધ્યાન રાખવા માટે પણ, એને અગવડ ના પડે એના માટે પણ એક નોકરે રાખી હતી. દિવસો આમ પસાર થતા હતા. બહારથી દેખનાર તમામ લોકોને લાગતું હતું કે તૃષા કેટલી વૈભવશાળી પરિવારમાં જન્મેલી દીકરી છે, એટલે કેટલી સુખી છે. તૃષાને પણ દિવસ આનંદમાં જાય, તેની પાસે બધું જ હતું. જે સામાન્ય પરિવારના સંતાનોની ઈચ્છા હોય એ તમામ ઈચ્છાઓ, એ તમામ સપનાઓ એ તૃષા જીવી રહી હતી. આમ દેખીએ તેની પાસે મિત્ર વર્તુળ પણ સારું હતું. બહારથી દેખીએ તો તેવું લાગે કે તૃષા કેટલી સુખી અને સંપન્ન છે. પરંતુ બહારથી જે લાગતું હોય એ સાચું જ છે એવું શક્ય બનતું નથી. ક્યારેક પરિણામ આપણને વિચારવા માટે મજબૂર કરી દેતા હોય છે. એક દિવસ તૃષાએ પંખા ઉપર દોરી નાખી અને આત્મહત્યા કરી લીધી. માતા પિતા બંને શોક થઈ ગયા. પરિવાર એકદમ શોકમય બની ગયું. આસપાસના લોકોને સમજાતું ન હતું કે તૃષાએ આવું પગલું કેમ ભર્યું. દીકરી સમજુ અને સંસ્કારી હતી એટલે કે પ્રેમ પ્રકરણ હોય તેવું પણ લાગતું ન હતું. કેમ કે તેની પાસે બધું જ હતું. આટલા બધા નોકર ચાકરો, પૈસા, મોબાઈલ, ગાડી અને માતા પિતાની સંપત્તિ. તે છતાં દીકરી આવું પગલું કેમ ભરે કોઈને ખબર પડતી ન હતી. સમાજમાં લોકો પણ વાતો કરતા હતા. આસપાસના પાડોશી પણ કહેતા હતા કે દીકરીને શું થયું તે કંઈ ખબર પડતી નથી. એક દિવસ આનો જવાબ પણ મળી ગયો. તૃષાની માતા તેનું કબાટ સાફ કરતી હતી તો ત્યાંથી એક પત્ર મળ્યો અને પત્રમાં લખ્યું હતું કે લોકોને લાગે છે કે હું ખૂબ સુખી છું, હું ખૂબ આનંદ કરું છું, પરંતુ મને મારું જીવન નિરર્થક લાગે છે. એનું કારણ છે કે મને પૈસા તો મળ્યા પરંતુ આનંદ મળતો નથી. મારા માતા પિતાએ મને તમામ સગવડો આપી છે પરંતુ હું આવડા મોટા મહેલની અંદર એકલી રહું છું એટલે મને બહાર જવાની છૂટ નથી. બીજું કે મારા માતા પિતા બંને નોકરી કરે છે એટલે મને પૂરતો સમય આપી શકતા નથી. મને પૈસા તો આપે છે પરંતુ મને પૂરતો સમય આપી શકતા નથી. નોકર ચાકરો ઘરમાં ફર્યા કરે છે પરંતુ મને એકાંત લાગે છે. મારા જે મિત્રો છે એ પણ મારા પિતાની સંપત્તિના કારણે મારી સાથે વ્યવહાર રાખે છે. મારો મિત્ર વર્તુળ છે પરંતુ હું પોતાનું કહી શકું એવું મારી પાસે કોઈ નથી. હું ઘરમાં કંટાળી ગઈ છું. જે જીવન હું જીવવા માગું છું, હું બહાર એકલી જવા માગું છું, મિત્રો સાથે ફરવા માગું છું, પરંતુ આ મહેલ છોડી અને હું ક્યાંય જઈ શકતી નથી. હું ભણવામાં હોશિયાર છું ખરી, પરંતુ જીવનના અંતિમ જગ્યાએ હું ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાઉં છું કેમ કે મને માત્ર આનંદ મળતો નથી. હું સુખી અને સંપન્ન પરિવારમાં જન્મી છું એ મને શાપ જેવું લાગી રહ્યું છે. મારા માતા પિતાને પણ કહી શકતી નથી કેમ કે એ કામના કારણે વ્યસ્ત રહે છે અને જો હું એમને કહું તો તે પોતે પણ દુઃખી થાય કે મારી દીકરીને માગ્યું એ બધું જ આપ્યું તો છતાં આવું કહે છે. એટલે કંટાળો મને આવે છે, મને સમજાતું નથી અને એક દિવસ હું ચોક્કસ આત્મહત્યા કરી લઈશ. ક્યારે કરીશ એ મને ખબર નથી, પરંતુ એ વાત નક્કી કે એક દિવસ હું ચોક્કસ મારા જીવનનો ત્યાગ કરી અને જતી રહીશ. કેમ કે જે જીવનની મેં અપેક્ષા રાખું છું એ જીવન, આ સુખ સગવડોવાળું, પૈસાવાળું મકાન, આ જીવન મને આપી શકતું નથી. એટલે હું ટૂંક સમયમાં મારું જીવન ટૂંકાવી નાખીશ. માતા પિતા બંનેના હાથમાંથી આ પત્ર પડી ગયો. બંને ધ્રુસકે રડવા લાગ્યા પરંતુ સમય પસાર થઈ ચૂક્યો હતો. દીકરી મૃત્યુ પામી ચૂકી હતી. માતા પિતા બંનેને પોતાના જીવન ઉપર અફસોસ થયો કે દીકરીને જે માગ્યું, જ્યારે માગ્યું આપ્યું તો ખરું,
પરંતુ સમય ના આપી શક્યા, સંસ્કાર ના આપી શક્યા, એક સહવાસ ના આપી શક્યા. દીકરી સંસ્કારી હતી, હોશિયાર હતી. જો પૂરતું ધ્યાન આપ્યું હોત, યોગ્ય માર્ગ બતાવ્યો હોત તો પોતાના જીવનમાં ખૂબ આગળ વધતી. પરંતુ પૈસા જ સુખ છે તેવું માનીને દીકરીને માત્ર સગવડો આપી એ ખૂબ મોટી ભૂલ કરી. કહેવાનો તાત્પર્ય છે મિત્રો કે જીવનની અંદર ધન સંપત્તિ હોવું એક પ્લસ પોઈન્ટ છે ખરો, પરંતુ એ જ બધું છે એ જરૂરી નથી. ક્યારેક ક્યારેક જીવનમાં ખૂટતી કરતી વસ્તુઓ હોય તો ચલાવી લેવાય, પરંતુ અપૂરતો આનંદ હોય તો જીવન જીવા જેવું લાગતું નથી. તમને 2 ટાઈમ ભોજન મળે છે, તમે ફરી શકો છો, તમારી પાસે સારા મિત્ર વર્તુળ છે અને તમે દિવસમાં હસી શકો છો, આનંદ કરી શકો છો, તો તમે ખૂબ નસીબદાર છો. પોતાના જે સ્થિતિમાં ભગવાને મૂક્યા છે તેમાંથી બેટર બનવાનો પ્રયત્ન કરીએ અને જીવનને આનંદ કરતાં કરતાં જીવીશું તો આપણને આપણું જીવન ખૂબ સરસ લાગશે. બાકી પૈસા જ સર્વસ્વ છે એવું કરીને જો વર્તમાનમાં વિચારા કરીશું, અફસોસ કરીશું અને આપણા પોતાના જીવનને નિરર્થક છે એવું માનીશું તો આપણું જીવન આનંદ વિહોણું લાગશે. આપણી પાસે જે છે, જેવું છે તેમાં આનંદ કરીએ. પૈસા કમાવા સારી વસ્તુ છે, પરંતુ વર્તમાનમાં જે પણ સ્થિતિ છે એમાં આનંદ કરવો, ખુશ રહેવું, ખુશ રાખવું, સ્વતંત્ર રહેવું એ પણ ખૂબ જરૂરી છે. જો તમે આવી જિંદગી જીવી રહ્યા છો તો તમે ખૂબ નસીબદાર છો. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.